નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે જે બંધારણની 1300 મોસ્ટ આઈએમપી વન લાઇનર પ્રશ્નોની પીડીએફ તૈયાર કરેલી છે તેનો ભાગ 7 લઈને આવ્યા છીએ. આ વિડીયોમાં આપણે 30 મહત્વના વન લાઇનર પ્રશ્નોની ચર્ચા કરવાની છે. વિડીયોમાં આગળ જવી તેની પહેલાં જો તમે ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આ ચેનલ પર તમને આવા જ વિડીયો મળતા રહેવાના છે. સાથે જો તમારે આ સંપૂર્ણ પીડીએફ મેળવવી હોય તો આ સ્ક્રીન ઉપર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરીને તમે આ પીડીએફને માત્ર 49 રૂપિયામાં મેળવી શકો છો. તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ. તો રાષ્ટ્રીય ધ્વજનો લીલો રંગ શું દર્શાવે છે? તો સમૃદ્ધિ અને વિકાસ. આગળ, રાષ્ટ્રીય ધ્વજમાં અશોક ચક્ર શું દર્શાવે છે? તો ધર્મ અને ગતિ. ત્યારબાદ રાષ્ટ્રીય ધ્વજમાં પહેલા અશોક ચક્રના સ્થાને શું હતું? તો ચરખો હતું. આગળ, રાષ્ટ્રીય ધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોણે રજૂ કર્યો હતો? તો જવાહરલાલ નહેરુએ. ત્યારબાદ રાષ્ટ્રીય ધ્વજ પર અશોક ચક્રનો રંગ કયો છે? તો નીલો અથવા તો નેવી બ્લુ રંગ. ત્યારબાદ રાષ્ટ્રીય ધ્વજને અડધી કાઠીએ ક્યારે ફરકાવવામાં આવે છે? તો રાષ્ટ્રીય શોક સમયે. આગળ, રાષ્ટ્રીય ધ્વજને ધ્વજસ્તંભ પર ઉલટો ક્યારે ફરકાવવામાં આવે છે? તો કટોકટીના સમયે. આગળ, ભારતનું રાષ્ટ્રગાન કયું છે? તો જન ગણ મન. ત્યારબાદ રાષ્ટ્રગાનના રચયિતા કોણ છે? તો રવિન્દ્રનાથ ટાગોર. આગળ, રાષ્ટ્રગાન કઈ ભાષામાં લખેલું છે? તો બંગાળી ભાષામાં. ત્યારબાદ રાષ્ટ્રગાન સૌપ્રથમ ક્યારે ગવાયું હતું? તો 27 ડિસેમ્બર 1911ના દિવસે. આગળ, રાષ્ટ્રગાન સૌપ્રથમ ક્યાં ગવાયું હતું? તો કલકત્તા કોંગ્રેસના અધિવેશનમાં. ત્યારબાદ રાષ્ટ્રગાનને સત્તાવાર માન્યતા ક્યારે મળી? તો 24 જાન્યુઆરી 1950ના દિવસે. આગળ, રાષ્ટ્રગાનનો સંપૂર્ણ સમય કેટલો છે? તો 52 સેકન્ડનો. ત્યારબાદ રાષ્ટ્રગાનનો સંક્ષિપ્ત સમય કેટલો છે? તો 20 સેકન્ડનો. આગળ, રાષ્ટ્રગાન ગાતા સમયે શું કરવું ફરજિયાત છે? તો ઊભા રહેવું અને સન્માન દર્શાવવું. ત્યારબાદ રાષ્ટ્રગાનના કેટલા પદો છે? તો કુલ 5 પદો છે, પરંતુ પ્રથમ પદ રાષ્ટ્રગાન તરીકે માન્ય છે. આગળ, ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે? તો રાષ્ટ્રીય ગીત પૂછાય તો વંદે માતરમ આવશે. આગળ, વંદે માતરમ કોણે લખ્યું હતું? તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે. ત્યારબાદ વંદે માતરમ કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે? તો આનંદ મઠમાંથી. આગળ, વંદે માતરમ ક્યારે લખાયું હતું? તો ઈસવીસન 1876ની સાલમાં. ત્યારબાદ વંદે માતરમને રાષ્ટ્રીય ગીતનો દરજ્જો ક્યારે મળ્યો? તો 24 જાન્યુઆરી 1950ના દિવસે. આગળ, વંદે માતરમનો અર્થ શું થાય છે? તો હું માતૃભૂમિને વંદન કરું છું. આગળ, વંદે માતરમ સૌપ્રથમ ક્યારે ગવાયું હતું? તો 1896ના કોલકાતા કોંગ્રેસ અધિવેશનમાં. આગળ, રાષ્ટ્રીય ગીત ગાવાનો સમય કેટલો છે? તો 1 મિનિટ અને 5 સેકન્ડ અથવા તો 65 સેકન્ડ. ત્યારબાદ ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયું છે? તો શંખ સંવત આધારિત પંચાંગ. આગળ, ભારતનું રાષ્ટ્રીય પંચાંગ ક્યારે અમલમાં આવ્યું? તો 22 માર્ચ 1957ના દિવસે. ત્યારબાદ રાષ્ટ્રીય પંચાંગ કઈ સંવત પર આધારિત છે? તો શક સંવત પર. આગળ, રાષ્ટ્રીય પંચાંગમાં વર્ષનો આરંભ ક્યારે થાય છે? તો 22 માર્ચે અને લીપ વર્ષ હોય તો 21 માર્ચે. અને છેલ્લે રાષ્ટ્રીય પંચાંગમાં પ્રથમ મહિનો કયો છે? તો ચૈત્ર મહિનો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા બંધારણના મહત્વપૂર્ણ 30 પ્રશ્નો કે જે તમને કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થવાના છે. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો. સાથે આવા જ વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.